गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। मारा विडियो में तमारा बधाईનું स्वागत करूँ छूँ। तो सवार पड़ी गई और नास्तो पानी करी आपणे थई गया रेडी। लई लियो। सूरज दादा पण उगी गया है। जो अपनी नदी हवे खाली थवा मांडी है धीरे धीरे। अने आजे थोड़ीक मजा नथी। काले मैं तमने कीधुं तुं मजा नथी। राते ताव आई गयो तो मजा नहीं हाव। એટલે અવાજમાં થોડોક પ્રોબ્લેમ રહે। અવાજ થોડોક ભારી થઈ ગયો છે અને જવાનું છે આપણે વાડીએ। આપણે હજીના કાલના ઓલા ચણા વાઢવાનું કામ રહી ગયું છે। મજા ના હોય તો વાડીએ તો જવું જ પડે। તો હાલો જાય વાડી બાજુ। પારસભાઈ આમ બાયણે ગયા છે ઓલી બાજુ। આપણે આવી ગયા છીએ વાડીએ અને જો આ તાલપત્રી છે એમાં લઈ જવાની है। અને आज जी चણા વઢાઈ જાય અહીંયા આપણે એની માથે નાખવાના છે। અને જો અહીંયા ચણા નીકળી ગયા છે। કાલે અહીંયા હતા બધા ચણા કાઢી નાખ્યા છે। તો હાલો હવે આ તાલપત્રી લઈ અને જાય ઓલી બાજુ। જોઈ લ્યો ઘઉં આપણે નીકળી ગયા જોઈ લ્યો। તાલપત્રી ઉપર લઈને ટકા ઉપર હાલતા થઈ ગયા है। हजी जवानू है लाइन वाढ़वाना है थोड़ा वाढ़वानु काम चालू थई गयुं छे। आपणे जईशुं ई बाजू। हालो ई बाजू जाई। तो आपणे अहींया सुधी उपाड़ी अने हवे जो पारसभाई लईने जाय छे वाढे अहींया जवानुं अने आपणे अहींथी दांतड़ा लई आवी। काले आपणे आ बाजू मूक्या हता दांतड़ा અને આ બાજુના ચણા જો હજી લીલા છે એટલે એની હજી વાર લાગશે થોડીક વાટવામાં। આ બાજુના આપણા ચણા પાકી ગયા ફૂલ જોઈ લ્યો। દાંતેડા અહીંયા ક્યાંક મૂક્યા હતા એ ગોતી અને પછી જાય વાઢવા। તો દાંતેડા તો લઈ ગયા છે આપણે સીધા અહીંયા જાય લ્યો વાઢવાનું કામ હાલે છે। અને પછી અહીંયા આમ ખરી જેવું કરી પછી आ पाथरी दे मूंग ने पछी आ नाखवाना है एमां। अटाणे जो वाढवानुं काम हाले आपणे। पारसभाई एमां तालपत्री राखी दीधी हवे जाय छे एमां वाढवानुं है न्या। हालो हवे आपणे वाढवा मांडी चणा। आपणे चणा वढाई गया अने जो हवे आपणे आ हाड़ियुं पाथरी है एनी उपर आ चणा राखी अने बधाय जो करे है। જોઈ લ્યો આ બાજુ લાલા કાકા પારસ 3 જણા રે અને 3 આઈ લેવાની। અને જોઈ લ્યો અડધા આપણે હેઠે બંધાઈ ગયા। જોઈ લ્યો તમે કેમ છે બંધાઈ ગયા બધાય। એટલે ભાર્યું કરેલી હોય ને આવી રીતે તો આપણે ઠેસર આવે ને એટલે ઓરવામાં આપણે ફટાફટ થાય। નકર ઓરવામાં આપણે પૂગીએ જ નહીં। ઠેસર જેવું નાખો એવું ખાઈ જાય। ચા પાણી પીને વધી ગયા પાછા જોઈ લ્યો તમે। અને હવે થોડુંક રહ્યું છે આપણે જોઈ લ્યો આવે છે। आ बाजू जो आपड़ा बधा एटला करी दीधा है। चालो फटाफट करी नाखीए बधुं। अटाणे जो आपणे भारी हारवानुं कामकाज हाले है अने हूँ जाऊं छुं भारी लई। अने अहींया आपणे भारी अहींया खरी करी है अहींया आपणे ठलववानुं है। कारण के आपणे आ हाड़ियुं पूरी थई गई थी ने एटले अहींया छूटुं सीधुं नाखी देवानुं है। आम खोली नाखवानुं है अहींया। આવી રીતે ખોલી અને આમ કુલાર નાખવાનું એટલે આ પૈડા રહીએ ને સુકાઈ જાય। આવી ગઈ છે ભારી બીજી જોઈ લ્યો। પપ્પા લઈને આવી ગયા। बाकी आ बाजू जो बधाई भारी ऊपर ज हूँ हाड़ी ऊपर ज से भारियु लिया। आपणे जो वागी गया है 12 અને બપોરા થઈ ગયા है। જોઈ લ્યો એટલું રાખી દીધું આપણે અને એટલે આ લીલું છે ને એટલે જ ભેગું નથી કર્યું। પછી ભેગું કરી દેવું। આમ જોઈ લ્યો આખું ખેતર કલર થઈ ગયું આય। અને હવે જો બધાય જવા માંડ્યા છે અને હવે આપણે નીકળી જાય। હાલો આપણે જાય બાજુ। હજી આ લીલા છે આને પછી વાઢવાનું
હે બાકી. કાલે આપણે વાટશે અહીંયા ધાણા તમને બતાવું. ધાણા આપણે પાકી ગયા હે. લ્યો જો અહીંયા ધાણા હે. આ ધાણા આપણે પાકી ગયા હે અને એ કાલ કદાચ એને કાલ વાઢવાનું કહેતા હતા. લ્યો ધાણા પાકી ગયા છે એટલે કાલ વાઢી નાખશે એને. અને હવે આપણે નીકળી જાય ઘર બાજુ. ઘરે જઈને ખાઈ પી અને પછી પાછું વાડીએ જવાનું છે. એટલે હાલો હવે ઘરે જાય. સીધા આવી ગયા વાડીએ આપણે અટાણા ઘઉંમાં કટર હલવાનું છે એટલે આવી ગયા સીધા આપણે વાડીએ. જોઈ લો અટાણે હાર્વેસ્ટર આવી ગયું છે અને હવે આપણે આમાં આ ઘઉં આપણે કાપવાના છે. જોઈ લો 2 ટ્રેક્ટર પણ રાખી દીધા આપણે. જોઈ લો એમાં બધા ઊભા છે. હજી ઓલા ખેતરમાંથી લઈ આવ્યા એટલે જો અહીંયા ઊભા છે. પછી આ ખેતરમાં આવવા દે હમણાં એટલે પછી ચાલુ થઈ જાય. આ વાય એટલી ભરેલી હો હજી. અને આ તેદી આપણે તમને તુવેર ને એવું બતાવી. તુવેર તો થઈ ગઈ છે. આ મેથી રાખી છે. હવે રાઈ પડી થોડીક. ચીકુ હવે નથી, હાલ ખરી ગયો છે. હવે ચીકુ કોક જ છે આમાં. ટ્રેક્ટર લેવા જાય છે દેવલો ને મહિલો બે. જોઈ લ્યો બે વીપડા હમણાં ટ્રેક્ટર લઈ અને આમ રાખવાનું કીધું છે ને એટલે ગયા છે એ બાજુ. અને ગીત બીત ચાલુ કરી દીધા હો. ગીત બીત ચાલુ છે ને હમણાં આવવાનું છે. પંજાબી ગીત વગડે છે. તો દેવલાએ અને મહિલાએ ટ્રેક્ટર ચાલુ કરી દીધું. જો આ ટ્રેક્ટર પહેલું ટ્રેક્ટર દેવલો હાકે છે અને વાહ મહિલાભાઈ હાકે. આપણે સડાવ્યું ઉપર ત્યાં રાખી દીધું. ઓલાને આમ રાખી દે હે એટલે અહીંથી સીધું આમ આવી શકે આપણે હાર્વેસ્ટર. અને જુઓ આ બીજા ખેતરના ઘઉં હતા એ આપણે પાસેના એ નીકળે અટાણે. જો ઘઉં જાય છે ભરાઈ અને મુકાઈ ગયું છે. આપણે જોઈ લ્યો ચાલુ થઈ ગયું છે હો ભાઈ. અટાણા જો ચાલુ કરી દીધું હે. ઊભા પાટે સાઈડું છે. આપણે નીકળી ગયા ચા પાણી લઈને ઓલા પાજીને ચા દેવા. જે આકે છે હાર્વેસ્ટર ત્યાં જાય ચા દેવા એને. પછી આપણે ચડી ગયા હું અને મારો ભાઈબંધ દેવલો. એ અમે બે ચડી ગયા જો ઉપર હાર્વેસ્ટર ઉપર. એટલે કે મારે બેહવું છે. હું કાલે આપણે બે બેસીએ. જો અટાણા અમે બે માથે બેઠા છે અને જો આવી રીતે હાર્વેસ્ટર હાલે છે. જોઈ લ્યો ઘઉં કપાતા જાય છે આપણા નિરાયતે બધાય. આવી રીતે ઘઉં કપાય છે ઉપરથી. અને જુઓ આ બાજુ તમને ઘઉંની ટાંકી બતાવું. આમાં ઘઉં આપણે ભેગા થાય પછી જ્યારે ભરાઈ જાય તો જ્યારે સાયરન વાગે તો આપણે ટ્રેક્ટર લઈને આવવાનું. ક્યાંક ઢગલો કરવો હોય ત્યાં જેને ઢગલો કરી નાખવાનો. કાં ટ્રેક્ટરમાં નાખવું હોય તો ટ્રેક્ટરમાં નાખી દેવાનું. જોઈ લો આમાં પકડવાની જરૂર હોય. મેં પકડીને જ રાખ્યું છે. જો કંઈક વરવાનું હોય અને ના પકડેલું હોય તો જાય સીધા આગળ. એટલે પકડીને જ બેસવાનું. આપણે આપણી સેફટીમાં જ રહેવાનું. અને જોવો એ ભાઈ હાકે છે એ તમને બતાવું. જોઈ લ્યો કેમ હાકે છે. આપને તો આવડે નહીં હાંકતા હો. જોઈ લ્યો જાય છે. તો જો મેં તમને કીધું હતું આ ટાંકી ભરાઈ ગઈ છે આપણે. અને જો અમે ટ્રેક્ટર લઈ આવીએ એટલે સીધું ટ્રેક્ટરમાં નાખી દેવાનું. અને આપણે જો આખી ટાંકી ભરાઈ ગઈ છે. જોઈ લો તમે. અને હમણાં હવે ટ્રેક્ટર આવશે અને એટલે આપણે સીધો દદુડો થાય એમાં ટ્રેક્ટરમાં સીધી ટોલીમાં. જોઈ લો આવી ગયું ટ્રેક્ટર. હવે જો સીધો દદુડો થાય છે આપણે. જો અમારા પપ્પામાં લુગડા રાખે એટલે ટોલીમાં જ્યાં જગ્યા હોય ને ત્યાંથી નીચે દાણા ના ધોરાય. દેવાંગભાઈ આપણે હેઠે ઉતરી ગયા છે
એને મહિલાભાઈને કહેવાનું હતું થોડુંક આગળ પાછળ હાકે એટલે આમ હરખો આ દદુડો પડે લ્યો. અને આ જાય છે આ ભાઈ કે હું ગાડી સાફ કરી આવું. મેં કીધું કરી આવો જાઓ, ગાડી તો સાફ કરવી પડે. જો ઘઉંનો દદુડો કેમ થાય છે બાકી. અને આપણે આ ઘઉં 10 વીઘાના ઘઉં છે અને લોકવન ઘઉં છે. જોઈ લ્યો કેમ ઘઉંની ક્વોલિટી કેમ છે જોઈ લ્યો. અને જો આ સિસ્ટમ છે હાર્વેસ્ટરનું જોઈ લ્યો. અહીંથી આમ ઘઉં જાય અને આ જોવો, જો આવી રીતે અંદર આપણે ઘઉંની ઓલી ટાંકી હોય ને એ આવી રીતે ભરે એટલે ઓલું આ ચક્કર ફરે ને એટલે અંદર જે ઘઉં કપાતા હોય એ આમાં અંદર સ્ટોર થાય એટલે જમા થાય. જોઈ લ્યો આવી રીતે ભરાય છે. આપણે જો આપણે ઘર બાજુ નીકળી ગયા છે. આ એક ટોળી અજ્ઞાન પછી થાય ત્યાં સુધી આપણે આ ઠલાઈ આવી. જો ક્વોલિટી જુઓ ઘઉંની કેમ છે. ઘઉં માટે એક કમેન્ટ કરી નાખો. વાડીએથી સીધા આપણે ઘઉંનો ઢગલો કર્યો હતો અહીંયા અને એ રૂમમાં ભરવાનું કામ હાલે અટાણે. જોઈ લ્યો આપણે ઘઉંની ક્વોલિટી બતાવું તમને. જોઈ લ્યો આવા ઘઉં છે આપણા. અને અત્યારે આપણે ઘઉં અંદર રૂમમાં ભરવાનું કામ હાલે છે. 2 ટોલી આપણે અહીંયા નાખી અને એકને 2 ટોલી હજી ભરી છે. અને 10 વીઘાના આપણે ઘઉં હતા અને લોકવન ઘઉં છે. અટાણે ભરવાનું કામ હાલે છે. આપણે અંદર રૂમમાં ભરી દેવાના છે બધાય. હાલો હવે આપણે ભરવા માંડી ઘઉં ફટાફટ અંદર ભરી દે. આજ તો લગભગ 2 ટોલી ભરા છે. એટલું પડ્યું ઓલી 2 ટોલી કાલે ભરા છે. હાલો જેટલું ભરાય એટલું ભરી દે પહેલાં અટાણે. તો આપણે 2 ટોલી ભરી દીધી છે અને હવે ઘરે આવ્યા છે. જોઈ લો આખા ભકી ભરાઈ ગયા છે. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.